અમદાવાદમાં વકરી રહ્યો છે કોરોના અને કોરોનાથી અમદાવાદમાં બેના મોત પણ નિપજ્યા છે। દાણી લીમડામાં કોરોનાથી મહિલાનું મોત નિપજ્યું છે। 47 વર્ષીય મહિલાને એલજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। આ તરફ એલજી હોસ્પિટલમાં સારવારમાં 18 વર્ષની યુવતીનું પણ મોત નિપજ્યું છે અને 24 કલાકમાં કોરોનાના 50 નવા કેસ નોંધાયા છે। અમદાવાદમાં હાલ 197 એક્ટિવ કેસ નોંધાયા છે। આ તરફ સારવાર સિવિલ હોસ્પિટલમાં વધુ એક દર્દી કોરોના પોઝિટિવ થતા દાખલ કરવામાં આવ્યા છે। 74 વર્ષના વૃદ્ધને કોરોના પોઝિટિવ આવતા દાખલ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત 8 મહિનાનું બાળક 3 દિવસથી ઓક્સિજન પર છે। બાળકને અન્ય બીમારી હોવાથી હજી તે ઓક્સિજન પર જ છે। સિવિલ હોસ્પિટલમાં કુલ 3 દર્દી સારવાર હેઠળ છે। કોરોના અત્યારે આપણા માટે નવો નથી। છેલ્લા 4-5 વર્ષથી આપણે કોરોના સામે લડી રહ્યા છીએ। કોરોના ડેફિનેટલી વધી રહ્યો છે, પણ આપણે જે પ્રમાણે વાતાવરણ જોઈ રહ્યા છે ને જે બહારના દેશોમાંથી લાસ્ટ ટાઈમ પણ એ જ રીતે થયું હતું કે બહારના દેશોમાંથી જ માઇગ્રેટ થયા હતા અને અત્યારે પણ જેટલા કેસીસ જોઈ રહ્યા છો જે લોકો બહારથી આવેલા છે, જેમ કે ચીન છે, હોંગકોંગ છે, થાઈલેન્ડ છે, જે જગ્યાએથી માઇગ્રેટ થયા છે એ લોકો જ કોરોના સંક્રમિત કરી રહ્યા છે। કોરોના અત્યારે જ એ રીતે છે કે કોરોના જે રીતે આપણે પહેલા બી વિચારતા હતા કે હાથ ના ધોવાથી, સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન નહીં કરીએ અને આપણો હાથ જો નોઝ અને મોઢા પર જો નહીં જાય, જેમ કે આપણો હાથ હોય એ નાક અને મોઢા પર નહીં જાય, આ જ રીતે આપણે આને સંક્રમિત રોકી શકીશું। અને જે પહેલાં આપણે જે માસ્ક પહેરવાનું ભૂલી ગયા છે છેલ્લા 4-5 વર્ષથી, તો એ માસ્ક પહેરવાનું પણ આપણે શીખવું પડશે। સો મેઇન મુદ્દો એ છે કે માસ્ક પહેરવું પડશે, સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરવું પડશે। જે લોકો દર્દી બહારથી આવે છે એનું પ્રોપર ટેસ્ટિંગ કરવામાં આવે તો આપણે આને સંક્રમિત રોકી શકીશું, પણ એવું તો નહીં થાય કે સંપૂર્ણપણે રોકી શકીશું। સો આપણી તકેદારી છે એ જ વધારે અત્યારે ઇમ્પોર્ટન્ટ છે। હજુ સુધી નવો વેરિયન્ટ છે એવું આપણે ના કહી શકીએ। હજુ પણ કોરોના જે પહેલાં આપણે જે વેક્સિનેશન લીધી છે એ જ વેરિયન્ટ આપણે ગણીને ચાલવું પડે, કારણ કે હજુ સુધી એટલા બધા ક્રિટિકલ કેસીસ આવ્યા નથી। પહેલાં પણ જે કોરોનામાં કહી રહ્યા હતા એ જ રીતે છે કે ઉંમરવાળા છે, જેમને લીવર, કિડની, કેન્સર, હૃદય, ડાયાબિટીસ જેવા ઘાતક રોગો હોય અને દર્દી પહેલા અવસ્થામાં જો સારું ધ્યાન ના રાખે, જેમ કે શરૂઆતના 4-5 દિવસમાં ફીવર આવે ને જાતે દવાઓ લીધા કરે અને ડૉક્ટરને ના કન્સલ્ટિંગ કરે તો એ દર્દીઓ વધારે ગંભીર બની શકે છે। જે પણ અત્યારે ન્યૂઝ આવી રહ્યા છે કે ભાઈ કોઈ દર્દી એક્સપાયર થયું કે, તો એ ખાલી ને ખાલી દર્દીની પોતાની બેદરકારી છે। કોરોના એટલો વેરિયન્ટ એટલો ઘાતક નથી, પણ શરૂઆતના તબક્કામાં દર્દીનું ના ધ્યાન રાખેલું અને દર્દીને થતી કોમોર્બિડિટી, હાઇપરટેન્શન, ડાયાબિટીસ, રીનલ ડિસીઝ આ બધા હોય એ બધા દર્દી જ વધારે ઘાતક બની શકે છે। નગરની સરકારી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ વિવાદમાં આવી છે। હોસ્પિટલના વહીવટી વિભાગમાં ફરજ બજાવતા 2 કર્મચારીએ ₹17,20,000ની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે। હોસ્પિટલમાં આઉટસોર્સિંગના 2 ક્લાર્કે ઓક્ટોબર 2023 થી એપ્રિલ 2025 સુધીના સમયગાળામાં કર્મચારીઓના પગાર બિલમાં ગોબાચારી કરી લાખો રૂપિયા પોતાના ખાતામાં જમા લઈ લીધા હતા। આ બાબત તિજોરી કચેરીને ધ્યાને આવતા તેમણે હોસ્પિટલના સત્તાધીશોને જાણ કરી હતી। હાલ તો હોસ્પિટલ તંત્ર દ્વારા બંને કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે। તો ગઈકાલે હોસ્પિટલના ડોક્ટરે બંને સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। પોલીસે બંને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અત્રેની ઓફિસના પગાર બિલ બનાવતા ક્લાર્ક ભાર્ગવભાઈ ત્રિવેદી અને દિવ્યાબેન, એ બે પોતાના એકાઉન્ટ નંબર કર્મચારીના નામ સામે પોતાની રીતે એન્ટર કરી પોતાના એકાઉન્ટમાં મારી જાણ બહાર મને મારા વિશ્વાસનો ગેરફાયદો ઉઠાવી મારી બિલમાં સહી કરાવી ને તિજોરીમાં રજૂ કરેલ છે। આ બંને આરોપીઓ દ્વારા સન 2023થી લઈને 2025 હાલ સુધી અલગ અલગ સમય અલગ અલગ રીતે જે પોતાનો બેંક એકાઉન્ટ બેંક ઓફ બરોડાનું શાખાનું છે લાસ્ટ ડિજિટ 5844 તેમજ તેમાં રકમ 17,20,000 રૂપિયા, તેમજ આ સિવાય 3 એકાઉન્ટ બીજા છે જેમાં 1729, 4153 અને 9876 આ 3 એકાઉન્ટ મળી અને અલગ અલગ ટાઈમે પોતાના સરકારી નાણાંની ઉચાપત કરેલું છે।